આજે રમેશ પારેખનું એક સુંદર કાવ્ય ભગવાનનો ભાગ. આશા રાખું છું તમને ગમશે. નાનપણમાં બોરા વીણવા જતા, કાતરા પણ વીણતા, કોકની વાડીમાં ઘૂસી ચીભડા ચોરતા, ટેટા પાડતા, પછી બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા. આ ભાગ ટીકોનો, આ ભાગ દીપુનો, આ ભાગ ભનિયાનો, કનિયાનો. છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા આ ભાગ ભગવાનનો. સો પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા. ભગવાન રાતે આવે છાના માના ને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. પછી મોટા થયા, બે હાથે ઘણું ભેગું કર્યું, ભાગ પાડ્યા, ઘર વખરીના, ગાય ભેંસ અને બકરીના, અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. રબીશ, ભગવાનનો ભાગ? ભગવાન તો વળી કઈ ચીજ છે? સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ, હાથમાં ઘણું આવ્યું. અચાનક ગઈકાલે મારા સપનામાં ભગવાન આવ્યા અને ભગવાન કહે, લાવ મારો ભાગ. મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા, ઉજ્જળ, એકાદ સૂકું તરણુંય નહીં. શેના ભાગ પાડું ભગવાન સાથે? આંખમાં જળજળિયા આવ્યા. તે અડધા જળજળિયા આપ્યા ભગવાનને. વાહ કહી ભગવાન મને અડ્યા, ખંભે હાથ મૂક્યો, મારી ઉજ્જળતાને પંપાડી, મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી. તેણે પૂછ્યું, કેટલા વર્ષનો થયો હતો? 50નો, હું બોલ્યો. અચ્છા, ભગવાન બોલ્યા, 100માંથી અડધા તો તે ખર્ચી નાખ્યા. હવે લાવ મારો ભાગ. ને મેં બાકીના 50 વર્ષ ટપ્પ દઈને મૂકી દીધા ભગવાનના હાથમાં. ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય. હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો.